કારણ કે તમને ખબર પડે, કારણ કે અહીંયા 50 થી 100 છોકરા એમના દોડાવશે. ગામમાં તમે પ્રેક્ટિસ કરતા હોય તો વધારે 5-6 છોકરા 6-7 હોય એટલા હોય, તો એક હંગાત દોડે તો તમને ખબર પડે કે ભાઈ કેટલું દોડવું અને કોની હારે કઈ રીતે દોડવું. બાકી ભરતી પ્રક્રિયામાં તો તમે જશો, જે ડોક્યુમેન્ટ લઈને જશો એટલે સીધી તમારી હાઇટ હશે, હાઇટ માપવાની, હાઇટમાંથી જે 5 થયા એ આગળ જશે, હાઇટમાંથી 12 થયા એ અહીંયાથી નીકળી જશે, બરાબર. એને દોડવા નહીં મળે, જે હાઇટમાં ફેર થશે એને. તો આગળ જશે એટલે તમારી પહેલાં તો દોડ આવશે 1600 મીટર, બરાબર. 1600 મીટર દોડ પાસ કરશો એટલે પછી તમારી ચિનઅપ આવશે. ચિનઅપ પછી તમારો ગड्ढો 8-9 ફૂટનો ખાડો હશે, એ કૂદવાનું રહેશે. અને એના પછી સીટઅપને એવું કરાવશે. તો સીટઅપમાં તમારો કોઈ માર્ક હોતા નથી. તમારા માર્ક શેમાં ગણાશે? એક તો રનિંગના આવશે માર્ક અને એક આના ચિનઅપના આવશે, બરાબર ને. એના બેના માર્ક હશે, બીજા તો સીના માર્ક હોતા નહીં. પણ તમારે પાસ થવા માટે છાતી અને વજન એ જરૂરી છે. તો છાતી તમારી 77 થી 82 હોવી જોઈએ. 77 થી ઉપર હશે તો હાલશે, 77 નીચે હશે તો એ નહીં હાલે. પછી તમે એના ઉપર ધારો કે તમારી 76 છે અને તમે 83 ફૂલાવો તો 6 તો ખુલી છે તમારી, તો પણ તમે ફેલ થશો. કારણ કે તમારી નોર્મલ છાતી 77 હોવી જોઈએ, બરાબર ને. 77 હોવી જોઈએ. ખબર પડી કે આવું બધું કરવું જોઈએ. બાકી આમાં હે કોઈ 2 વખત ભરતી કરી હોય શેમાં હતો? મેડિકલમાં બરાબર ને, એ રીતનું જ છે ને. વાળ બધા કપાઈને જાજો, કારણ કે પાસ થશો એટલે તરત પાસ તમારો મેડિકલ હશે એટલે બધી જગ્યાએથી વાળ કાપી નાખવાનો, બરાબર. આથી જ કપાઈને જાજો ને ક્યાં પછી લેઝર ગોતતા રહેશે દુકાન. લગભગ ગ્રાઉન્ડમાં એવું લાગે એટલે આવી કોઈ ભરતીની પ્રક્રિયા. બાકી દરેક પોતાના ગામની અંદર જે ગ્રાઉન્ડ છે એવા પ્રેક્ટિસ કરતા હશે. તો અહીંયા તો તમે 50 બાળકો વચ્ચે દોડ્યા, અહીંયા તમારે 100 જણા છે. કેટલા? 100 સાથે. એટલે અત્યારે જે ટાઈમિંગ આવ્યું એમાં થોડો ફેરફાર થઈ શકશે. હજુ જે કંઈ આપણી ખૂટતી કડીઓ હોય એ પૂરી કરવાની. એટલે તમને અંદાજ આવ્યો કે મારે છાતીમાં થોડા લોચા પડે કે પુલઅપ્સમાં કે દોડમાં, એ બધી તમારે ભૂલ સુધારવાની. તમારે ત્યાં હજી તમારી પાસે અઠવાડિયું ટાઈમ છે ને, 10 દિવસ છે ને લગભગ. તો 10 દિવસમાં અમુક વસ્તુ થઈ જાય એવી, એટલે કોઈ હિંમત હારવાની નહીં. જે લોકોએ મહેનત કરી એને તો પરિણામ મળી જ છે, પણ હજી બાકી છે, થોડું ઘણું ખૂટે એ તમારે પૂર્તિ કરવાની રહેશે. તો અહીંયા જે આપણે યશરભાઈ ઠાકોર એ ખૂબ ઉત્સાહી, તમે ઘણી તો મળેલા છો, આમાંથી ઘણા બધા તો અનુભવ હશે. ઓલી વખતે પણ તમે આવ્યા હતા, ફોરેસ્ટ વખતે મોટા ભાગના દીકરા, તો ખૂબ ઉત્સાહી છે. યુવાનો માટે કંઈક કરવું, નિસ્વાર્થ ભાવે સેવા કરવી. અમને સપોર્ટર પણ ઘણા બધા છે મિત્રો, એટલે એ કામ કરી શકે. તો આજે આપણે જે માર્કિંગ છે એ દોડના આધારે કરીએ. તો 3જા નંબરે આવે છે દશરથભાઈ બામણો, તો એમનું સન્માન કરશે દિલીપભાઈ ઠાકોર.